હેલો યુટ્યુબ ફેમિલી બધા મિત્રોની શુભ સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો આજે છે ને રાઈ કપાવવા માટે આવેલા છે મશીન લઈને. તો ફાઇનલી છે ને રાઈ આખી સુકાઈ ગઈશ, પ્રોપરલી રાઈ છે ને આખી સુકાઈ ગઈશ અને એમાં બી છે ને બ્લેક આવવા માંડ્યા છે. તો એ લોકો છે ને આજે છે ને કાપવા માટે આવેલા છે. તો જો ત્યાં કપાય છે, તમને દેખાડું, મોટા મશીન હોય. તો એ લોકો જો આ જે મશીન છે ને એમાંથી જે રાઈ હશે ને એ અલગ થઈ જશે અને પછી એ લોકો ત્યાં બીજું કંઈ લાવ્યા હશે ને એમાં નાખશે. તો જો એ કપાઈશ રાઈ તમને દેખાડો, આખી બ્લેક થઈ ગઈશ ને તમને દેખાડજો, આખી સુકાઈ ગઈશ ને આમ તોડીએ ને તો રાઈ દેખાય. જો યાર હાથમાં કરી ગઈશ રાઈ ને આમ જરાક ખાલી તોડીએ ને તો રાઈ આખી નીકળી આવે. જો રાઈ છે આખી આવી બ્લેક થઈ ગઈશ, કેમકે બહુ ફૂલ તડકો પડ્યો ને એટલે આખી સુકાઈ ગઈ. જો તો એ લોકો છે ને ત્યાં હેઠે, કેમકે બહુ મોટું છે ને, તો એ લોકો કાપવામાં કેટલી ખબર ચાન્સ પડી જશે. તો એટલે એ લોકો છે ને ત્યાંથી કાપતા આ સાઈડે આવશે. પછી પેલી સાઈડે પણ છે ને ખેતર, ત્યાં પેલી સાઈડે ખેતર છે, ત્યાં પણ જશે કાપવા માટે. તો આજો ત્યાં સુધી નાખવું પડ્યું છે. સૂર્ય દેવાય જ ને આજનું વેધર એટલું ફાઇન છે ને. તો એ લોકો છે ને પેલી સાઈડે કાપતા ત્યાં જો નાનું એક કંઈ રેડ કલરનું ત્યાં છે, શું છે ખબર નહીં, પણ આપણે જાશું ને તો દેખાડીશ તમને. તો ચલો ત્યાં દેખાય ને સામે, એમાં લગભગ રાઈ છે ને અલગ થતી જશે અને જે આનું હશે ને લાકડી ને બધી કચરો એ છે ને પાછો અલગ થતું જતું. તો ચલો કંઈ નહીં, એ લોકો આ સાઈડ આવે પછી તમને દેખાડી. મશીન બહુ એલું હોય તો સ્પેશિયલ છે ને રાઈ હોય તો એ અલગ થતી જાય અને કચરો હોય એ અલગ થતો જાય. તો ચલો આવે પછી તમને હું દેખાડીશ. તો આપણે હવે હમણાં જઈએ ઘરે, પછી આપણે પાછા આવશું. કેમ કે એ કપાટે આવશે ને ચાન્સ પડી જશે, બહુ બધી છે એટલે. તો જો આ રાઈ જેવી આમ તોડે ને આવી તોડે ને, જો સુકાઈ ગઈ ને, આ બધી રાઈ છે. જો આખું ખેતર કપાઈ જશે તો 2 દિવસ લાગશે કપાટે, 2 દિવસ લાગશે, કેમ કે બહુ મોટું છે અને પાછું પેલી સાઈડમાં પણ પડેલું છે બીજું ખેતરમાં. તો ચલો કંઈ નહીં, પાછા આવશું જ્યારે અહીંયા આવશે ત્યારે તમને મશીન દેખાડીશ કેવું છે કંઈ નહીં. તો ચાલો તો આપણે જઈએ ઘર. તો ફાઇનલી છે ને આ સાઈડથી બધી રાઈ તોડી નાખી છે, કેમ કે એટલી વારમાં તો કેટલું કાપી નાખ્યું એ લોકોએ. મોટું મશીન છે ને એટલે ચટાચટ આવી રીતના છે. જો આ બધી ડુંડિયા છે ને કચરો, જો આવી રીતના કચરો બધી નીકળી ગઈ ને રાઈ જો કેમ નીકળી ગઈ. જો આખી રાઈ જો આવી રીતના રાઈ કાઢી નાખી છે મશીનનું, એ લોકોનું મશીનનું. ને આખામાં કજો આવી રીતના કચરો લાઈન ટુ લાઈન એક સાઈડે નીકળતો જ ગયો. જો એ લોકોએ હમણાં જસ્ટ સ્ટાર્ટ કર્યું અને એટલી વારમાં તો એ આખું કાપીને પહેલી સાઈડે વહી ગયું. તો એ આખું આમ ફરતું રાઉન્ડ કરતું આવે. તો પહેલી સાઈડે પણ થઈ ગયું ને આવી રીતના જો કપાઈ ગયું ને આખું. મશીનની એટલી સ્પીડ છે ને એટલે ચટાચટી રાઈ પણ સાઈડમાં નીકળતી જાય અને કચરો પણ એક સાઈડમાં લાઈન ટુ લાઈન નીકળતો જાય. અને પછી છે ને એક આ કચરો છે ને એ એલું કાઢે આખું બાંધી નાખીએ, એ કાપી ને એને છે ને આખું છે ને બાંધી નાખીએ તો એ આખું તૈયાર થઈ જાય. જો આ જે છે ને લાકડીઓ મોટીના એ આ પણ કાપી નાખીએ એ લોકો, પછી આખું ખેડી નાખીએ. તો કેમ કે આખું રાઉન્ડ મારતું પહેલી સાઈડે ગયું છે. હવે એ પહેલી સાઈડે રાઈ છે ને ત્યાં ખાલી કરીને આવે છે. તો ત્યાં દેખાડીશ રાઈ તમને દેખાડત, પણ હવે ત્યાં જવાય ને આપણે જરૂર, ત્યાં મશીન છે એ આખું ફરતું આ સાઈડે આવે છે. તો ચલો દેખાડું કેવું મશીન છે, તો પછી તમને દેખાડું. તો આપણે વેઇટ કરીએ ક્યારે આવે તો જોઈએ.
તો ચલો મિત્રો ફાઇનલી છે ને આ સાઈડે જે મશીન લઈને આવ્યા હતા તમને દેખાયું તો આવી રીતના મશીન છે મોટું, એટલે સાટાસાટી છે ને કપાતી જાય. તો એ આજે આખા દિવસમાં છે ને રાઈ આખી નીકળી જશે. તો તમને છે ને પેલી સાઈડે રાઈ છે તો રાઈ તમને દેખાડું, ત્યાં આખું એ લોકો ટ્રેક્ટર ભરેલું છે તો તમને દેખાડું રાઈ કેટલી આવી છે. તો ચાલો તો એ પાછું આ સાઈડે આવે તો જોઈએ આ સાઈડે આવે છે ને કચરો છે ને સાઈડમાં નીકળતો જઈશ પાછળના ભાગે, અને રાઈ છે ને અલગ થાતી જઈશ. તો આવી રીતના થાય કપાઈશ ને આવી રીતના મશીન છે. તો જો મિત્રો આવી રીતના મોટું મશીન છે, અને જો પાછળના ભાગે છે ને કચરો નીકળતો જઈશ, જે આ આપણી કચરો છે ને રાઈનો એ બધું નીકળતું જઈશ. જો એટલું મોટું છે જો આવી રીતના પાછળ છે ને જો કચરો નીકળતો જઈશ ને બધું, ને રાઈ અલગ અલગ થતી જઈશ. આખું ફૂલ દેખાય છે ને બ્લેક બ્લેક એ રાઈ છે, એ ઓલરેડી આખું ફૂલ થઈ ગયું છે રાઈ. તો જો મિત્રો આખું એ ઉપરના ભાગે આખું બ્લેક બ્લેક થઈ ગયું છે, આખું ભરાઈ ગયું છે. તો હશે બીજું આઈ થિંક ભરાશે, અહીં 3-4 થઈ જશે એવા ટ્રેક્ટર. તો જો પાછળના ભાગે જો આ પાછળના ભાગે કચરો નીકળતો જઈશ. આવે છે લઈને એ ખાલી છે તો આઈ થિંક છે ને આ લઈ જશે, આ જે ભરેલું છે ને રાઈનું એ લઈ જશે, અને આ બીજું ત્યાં ઊંઘશે તો હમણાં એમાં નાખીએ એ લોકો. તો તમને દેખાડું, જો દેખાય ને તો તમે દેખાડું. તો ચાલો કેવી રીતના નાખે છે આમાંથી રાઈ, આ મશીનમાંથી રાઈ કેવી રીતના એમાં નાખે છે ટ્રેક્ટરમાં એ તમને દેખાડું. તો ચાલો જો આવી ગયું ફાઇનલી, બીજું એક ભરાઈ ગયું ને એક આવી ગયું. આ જે ભરેલું છે ને રાઈનું, તો એ રાઈનું ટ્રેક્ટર લઈ જશે ભરેલું, તો એ હમણાં લઈ જશે આ ટ્રેક્ટર. તો જો એ હમણાં ફિટ કરે છે, અને અહીંયા જો આખું ફૂલ દેખાય છે ને તમને બ્લેક બ્લેક એ રાઈ છે. જો હવે છે ને આ પાઇપ છે ને એ કાઢ્યો છે, તો એમાંથી છે ને રાઈ નીકળશે. જો નીકળે થોડી થોડી નીકળે તો જઈશ. તો ચાલો તમને દેખાડું કે જો અડધી રાઈ તોડાઈશ, તો એ હમણાં છે ને ટ્રેક્ટરમાં નાખીએ તો આ સાથે દેખાય નહીં, પણ તમને દેખાડું. જો પાછળથી નીકળે ને જો ત્યાંથી રાઈ નીકળતી જઈશ, આ જે પાઇપ છે ને એમાંથી રાઈ નીકળે છે. તો આવી રીતના થાય. તો ફાઇનલ છે ને રાઈ છે ને આખી કપાઈ ગઈ છે. તો હવે એ લોકો કાપી ને ખબર નહીં ક્યાં ગયા, વહી ગયા લાગીશ કે પછી ખબર નહીં. તો ફાઇનલ છે ને રાઈ કપાઈ ગઈ છે, અને એ લોકો છે ને જે એ લોકો ભૂંગળો હતો ને લાઈક એ રાઈમાં નાખવાનું ટ્રેક્ટરમાં, તો એ ભરી આખી રાઈ છે. જો અહીંયા ઢોરાઈ ગઈ છે રાઈ. તો જો આ રાઈ આખી ઢોરાઈ ગઈ છે અહીંયા. એ લોકો હવે ખબર નહીં એમાંથી નાખવા ગયા છે ને, તો પેલું જે હશે ને એમાંથી નીકળી ગઈશ. તો આ રાઈ છે આખી, જો અહીં ઢોરાઈ ગઈશ. તો ચાલો વિડીયો પૂરો કરીએ, તો ફરી એક નવા બ્લોગમાં મળશું. તો બધા મિત્રોને બાય બાય એન્ડ જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.